સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા કતારગામ ઝોનમાં આવેલી જમીન આરએસએસને ફાળવી દેવાતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરી ગેરરીતિ કરીને જમીન ફાળવાઈ હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર આપી આરએસએસને ફાળવેલી જમીન પરત લેવા માંગ કરી હતી। સાથે સાથે કોંગ્રેસે હલ્લાબોલ પણ કર્યો હતો। સુરત મહાનગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કતારગામ ઝોનમાં આવેલા કતારગામના પારસ પમ્પિંગ સ્ટેશનની જગ્યાને ઝોન અને ડ્રેનેજ વિભાગને અંધારામાં રાખી બાળકો માટે દેશભક્તિ અને સેવાના સંસ્કાર પ્રશિક્ષણ આપવામાં આવશે તેના નામે આરએસએસે ફાળવી દીધી છે। સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હોય જેને લઈને આમ આદમી પાર્ટીને પણ અસલમ સાયકલવાળે આરએસએસની બી ટીમ ગણાવી હતી। સાથે કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે કતારગામ ખાતે પમ્પિંગ સ્ટેશનની જગ્યા ગેરરીતિ કરીને આરએસએસને ફાળવાઈ હોય જેથી તાત્કાલિક જો હુકમી ભર્યો નિર્ણય રદ કરવામાં આવે તે માંગ કરી છે। આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા અહીંયા સુરત મહાનગરપાલિકાની અંદર જે ગેરરીતિથી જે ખોટી રીતે આરએસએસને કતારગામ ઝોનની અંદર પમ્પિંગ સ્ટેશનની જગ્યા ફાળવવામાં આવી છે તે ખૂબ જ નિંદનીય છે। એ ખૂબ જ ગંભીર મુદ્દો છે। આ ઠરાવ કોઈ પણ હિસાબે આ લોકોએ નાબૂદ કરી લેવો જોઈએ। આવનારા સમયમાં આ મુદ્દો નાબૂદ નહીં થયો તો યુવક કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતની અંદર ગાંધીજી માર્ગે આંદોલન થશે। એની સંપૂર્ણ જવાબદારી આ સત્તામાં બેસેલા અને વિપક્ષમાં બેસેલા આમ આદમી પાર્ટીના મિલીભગતના કારણે આ થયું છે। એ સત્તામાં બેસેલા તમામે આ ભોગવવાની તૈયારી રાખવી પડશે। શા માટે જમીન ફાળવવામાં આવી છે? એ આરએસએસને જે જગ્યા જમીન ફાળવવામાં આવી છે એ ત્યાં સામાન્ય માણસ તો ત્યાં જઈ શકતો પણ નથી। એ એકદમ હાઈ ટેન્શનવાળી જગ્યા છે। આ જગ્યાની વાત બહુ ખૂબ જ નિંદનીય છે। આવનારા સમયમાં આ જગ્યાનો મુદ્દો જે છે એ લોકોએ નાબૂદ કરી દેવો જોઈએ, તો યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક આંદોલન કરવામાં આવશે। સુરત મનપા કમિશનરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા અને ભારે સૂત્રોચ્ચારો પણ કર્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।